દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિની સદસ્યોની મિટિંગ મળતા ગ્રામ પંચાયત સદસ્યોએ રોષ વ્યક્ત કર્યો. ગ્રામ પંચાયતમાં મિટિંગ હોય ત્યારે બોલાવતા નથી અને વોર્ડમાં થયેલ કામગીરી અંતર્ગત પ્રમાણપત્ર આપવાનું કહે છે તેમ જણાવ્યું. આજે લખતર ગ્રામ પંચાયતમાં લખતર ગામના સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા દ્વારા જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત પાણી સમિતિની બેઠકમાં ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ પટેલના પતિ ગંગારામભાઈ ડાયાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને તલાટી ચેતનભાઈ જાદવ પાસે આ શેની મિટિંગ છે તેમ જાણકારી માંગી હતી. ત્યારે મિટિંગમાં ગ્રામ પંચાયત પાણી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે હાલમાં લખતર ગામમાં એક સાંજે ત્યાં 13 તૂટે તેવું પાઇપલાઇનનું લીકેજ રિપેરિંગ કરતા કોન્ટ્રાક્ટર પણ ઉપસ્થિત હતા. તેમ છતાં આ મિટિંગમાં પાણી સમિતિની નથી તેમ જણાવ્યું હતું. આથી ગ્રામ પંચાયત સદસ્ય પ્રણભાઈ મારુણિયાએ જણાવ્યું હતું કે લખતર ગામમાં છેલ્લા 1 કરતાં વધારે વર્ષથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે અને લખતર ગ્રામ પંચાયત વહીવટદાર ગંગારામભાઈ પટેલ પોતે બધો વહીવટ કરે છે. જ્યારે કામ પૂરું થવા આવ્યું ત્યારે પ્રમાણપત્ર ઘરે મોકલાવી અને તમારા વિસ્તારમાં કામ થઈ ગયું છે તેવી સહી કરી પ્રમાણપત્ર મોકલવામાં લેખિત મોકલાવેલ છે. તો 2 વર્ષ સુધી કેમ કોઈ વિસ્તારના સદસ્યોને પૂછ્યું નહીં કે તમારા વિસ્તારની હાલત શું છે? અત્યારે પાણી સમિતિની સદસ્યોની ઉપસ્થિતિમાં મિટિંગ મળી છે તેમ છતાં પાણી સમિતિની મિટિંગ નથી તેમ જણાવવાનું કારણ શું તેમ કહી રોષ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. આજે લખતર ગ્રામ પંચાયત કચેરી ખાતે પાણી સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા સરપંચ હાજર નહોતા અને તેમના પતિના અધ્યક્ષસ્થાને આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ મિટિંગમાં હું ગ્રામ પંચાયતનો સદસ્ય હોવા છતાં મને જાણ પણ કરવામાં નથી આવી અને જ્યારે પ્રમાણપત્રની જરૂર હોય ત્યારે અમને ટોર્ચર કરે છે. પરાણે પ્રમાણપત્ર આપવા અમને ટોર્ચર કરવામાં આવે છે. તો પાણી સમિતિની મિટિંગ હોય ત્યારે કેમ અમને જાણ કરવામાં નથી આવતી અને આવું ક્યાં સુધી ચાલશે? ગ્રામ પંચાયત કચેરીમાં CCTV કેમેરા લગાવવા માટે કલેક્ટર સાહેબને મેં રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરી છે, છતાંય એને પણ 1 વર્ષ થઈ ગયું, છતાંય CCTV કેમેરા પણ લગાવવામાં આવતા નથી. અને ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચનો પુત્ર ગમે ત્યારે દારૂ પીને ધમાલ મચાવતો હોય છે, છતાં પણ તલાટી દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. તો હવે CCTV કેમેરા લગાવવામાં આવશે કે નહીં? અસ્તુ જય હિન્દ.